ગોળાદરામાં ધોરણ 8ની વિદ્યાર્થી આપઘાત મામલે સુરત પોલીસ તપાસ તેજ કરે છે, જ્યારે કસૂરવાર વ્યક્તિ સામે કાર્યવાહી કરાશે. જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી રિપોર્ટ સોંપાશે, તે આધારે પણ પોલીસ તપાસ કરાશે. પોલીસ દ્વારા સીડીઆર, શાળાના સીસીટીવી અને સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓના નિવેદન પણ લેવાયા છે. સુરત ગોળાદરામાં ધોરણ 8ની વિદ્યાર્થીનો આપઘાતનો મામલો સુરત પોલીસે તપાસ તેજ કરી છે. કસૂરવાર વ્યક્તિ સામે કાર્યવાહી પણ કરાશે. જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી રિપોર્ટ સોંપાશે, તે પણ પોલીસ તપાસ કરશે. પોલીસ દ્વારા સીડીઆર, શાળાના સીસીટીવી, સ્કૂલના શિક્ષક, વિદ્યાર્થીઓના નિવેદન લેવાયા છે. ત્યારે વિદ્યાર્થીનીના ઘરના પાડોશીના પણ નિવેદન લેવાઈ રહ્યા છે. નિવેદનો અને પુરાવાઓને આધારે તપાસ શરૂ કરાઈ છે. ત્યારે વિદ્યાર્થીનીનો આપઘાત કરવા પાછળનું કારણ સ્પષ્ટ પોલીસ કરી રહી છે. ત્યારે અત્યાર સુધીની તપાસમાં પોલીસમાં શાળા દ્વારા ફીની ઉઘરાણીને લઈને વિદ્યાર્થીનીને આપઘાત કર્યો હોય તેવું સ્પષ્ટ થતું નથી. કોઈ શંકા જણાય તો તેની સામે આપઘાત પાછળનો દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરાશે તેવું પોલીસે જણાવ્યું હતું. વડોદરાની અંદર એક વિદ્યાર્થીની સુસાઇડ કર્યો, કઈ રીતે અપડેટ છે, પોલીસ કઈ રીતે તપાસ અને ડીઓ તરફથી કઈ રીતે રિપોર્ટ મંગાવશે? 20 જાન્યુઆરી 2025ના રોજ વડોદરા પોલીસ સ્ટેશન ખાતે એક એડી દાખલ થયેલી છે, જેમાં એક સ્કૂલની વિદ્યાર્થીની આપઘાત કરેલો છે. આની એડીની તપાસ ખૂબ ઊંડાણપૂર્વક વડોદરા પોલીસ કરી રહેલી છે. હાલના સ્ટેજે એના ફાધરે શરૂઆતમાં એવું મીડિયામાં સ્ટેટમેન્ટ આપેલું હતું કે સ્કૂલની અંદર ફીના લીધે થઈને એણે આ પગલું ભરેલું હોઈ શકે. તો પોલીસે દિશામાં પણ તપાસ કરી રહેલી છે. તેના જે સહવિદ્યાર્થીઓ છે તેમના નિવેદનો હવે પોલીસે મેળવેલા છે. એ સિવાય સ્કૂલના મેનેજમેન્ટના પણ નિવેદનો પોલીસ દ્વારા મેળવવામાં આવેલા છે. આ સિવાય સીસીટીવી ફૂટેજ, સીડીઆરની તપાસ કરવામાં આવેલી છે. આ સિવાય અન્ય જે ભોગ બનનાર છે એના સીડીઆરની પણ તપાસ કરવામાં આવશે. તેના ફેમિલી તેમજ તેમાં આડોશ પડોશના પણ નિવેદન મેળવવામાં આવી રહેલા છે. અને આની અંદર જો કોઈ એવી વિગત જણાશે કે કોઈ દુષ્પ્રેરણના લીધે આવું પગલું ભરેલું છે તો તેની સામે અચૂક સુરત પોલીસ કાર્યવાહી કરશે. મીડિયા દ્વારા એ પણ જાણવા મળેલ છે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ એક અલગથી ઇન્ક્વાયરી હાથ ધરેલી છે. એ એમનો વિષય છે, પરંતુ જો તેઓ અમને કોઈ રિપોર્ટ આપશે તો એને અમે અમારા ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરી અને એને પણ એના આધારે પણ જો અમને જરૂર જણાશે તો એના પર કાયદેસરની કાર્યવાહી સુરત પોલીસ લેશે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.